ડેરી રોડ ઉપર નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાઈ ગયું. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ સાથે 4 લલ્લાને છોડાવીને સ્પાના સંચાલક દંપતીની ધરપકડ પણ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે સુમુલ ડેરી રોડ ઉપર અભિષેક કોમ્પ્લેક્સમાં નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. ડમી ગ્રાહક મોકલાવી કૂટણખાનાનો પર્દાફાશ પોલીસે કરી દીધો છે. નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં 10x10ની એસી ચેમ્બર રૂમ જેવી બનાવી હોય જેમાં લલનાઓને બોલાવીને દેહ વ્યાપાર થતો હતો. ક્રાઇમ બ્રાન્ચને પાર્ટીશનવાળા રૂમો પૈકી એક રૂમમાંથી લલના અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. સંચાલક કમ માલિક દંપતી વિજય ગોરધન નાઈ અને તેની પત્ની આયશા આ બંનેની ધરપકડ થઈ છે. ગ્રાહક પાસેથી 2000 વસૂલી સંચાલક 1000 લલનાને આપતો હતો. સ્થળ પરથી રોકડા રૂપિયા 1850, 3 મોબાઈલ ફોન, કુલ 22850નો મુદ્દામાલ કબજે કરાયો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.